આવતીકાલથી સ્કૂલ્સ ચાલુ થઈ રહી છે અને હવે બધા જ બાળકો સ્કૂલમાં જશે. છેલ્લા એકાદ મહિનાથી ઘરમાં જામેલો કોલાહલ, ઘોંઘાટ, ટીખળો, તોફાનો, મસ્તી, બૂમો બધું જ બંધ થઈ જશે અને એની સાથે સાથે બાળકોનું બાળપણ પણ બંધ થઈ જશે. બાળકો ફરીથી યુનિફોર્મમાં શિસ્તબદ્ધ જોવા મળશે, ટ્યુશન ક્લાસીસની લાઈનોમાં જોવા મળશે, મેથ્સ કોચિંગ ને ડ્રોઈંગ ક્લાસીસ, સ્પોર્ટ સેશન ને સ્વિમિંગ ટાઈમ્સની વચ્ચે આ બાળકોનો સમય પણ ઝોલા ખાતો જોવા મળશે. ઘડિયાળના ડંકાઓની સાથે એમના મગજમાં પણ એક રેસ જામશે અને સવારે ઉગેલા સૂરજના કિરણો આ ધરતીના છેડેથી ક્યારે ગાયબ થઈ જશે એનો પણ અણસાર આપણા બાળકોને નહીં આવે. મા બાપની આંખોના કેમેરા તો સતત એ જ ચેક કરતા હશે કે ક્યાંય બાળક નવરું નથી રહેતું ને. એમની પાસેની નવરાશની કોઈ પળો બાકી રહેવા દેવામાં નહીં આવે. એકદમ ટાઈટ શેડ્યુલ સાથે બાળકોનું જીવન પણ હાંફતું જોવા મળશે. આના કારણે બાળકોને પણ નવરા રહેવાની ટેવ નથી હોતી. ગાડીની પાછલી સીટ ઉપર બેઠેલો બાળક હું શું કરું, કંટાળો આવે છે એવા ભાર હેઠળ દબાતો જોવા મળે છે. પરંતુ એ જ બાળક ગાડીની બહારની દુનિયાને નિહાળવા જરાય તૈયાર નથી હોતો. ઘરમાં આવેલા મહેમાનોની વચ્ચે પણ આપણું બાળક થાક અને કંટાળો અનુભવે છે. એને ત્યાં પણ પ્રવૃત્તિ જોઈએ છે. હું એમ નથી કહેતો કે બધું જરૂરી નથી, પરંતુ આ બધાની વચ્ચે જે સૌથી વધુ જરૂરી છે તે છે બાળકોની નવરાશ. નવરાશ બાળકોની આંખોમાં સપના ભરે છે. એ બાળકોના શ્વાસ વચ્ચે જીવનના અજવાસને વહેતો મૂકે છે. પરંતુ આજકાલના બાળકોને એ નવરાશ નસીબમાં જ નથી હોતી અને એના કારણે ઘણી નકારાત્મક અસરો એમના માનસ ઉપર જન્મ લેતી હોય છે. આપણું બાળક પ્રવૃત્તિમય હોય એ જરૂરી છે, પરંતુ એની સાથે સાથે તે નવરાશની પળોમાં પણ પોતાની જાત સાથે વાત કરે એ પણ એટલું જ મહત્વનું છે. બાળક નવરું રહે એ પણ એના માટે શીખવાનો એક ભાગ જ કહી શકાય. આપણે બાળકને પ્રવૃત્તિની સાથે સાથે નવરા રહેવાની કલા પણ શીખવવી જોઈએ. નહીતર આપણું બાળક મોડર્ન જમાનાના નવા નવા રોગોનો શિકાર બની જશે. ચાલો, બીજું તો ઠીક, પરંતુ આપણા બાળકોને થોડાક નવરા રહેતા જરૂર શીખવીએ.